તમ સર્વને પ્રભુ યેશુમાં પ્રેમી આવકાર આપીએ છીએ। જય મસીહ કી। કેમ છો બધા? મજામાં? પ્રભુની સ્તુતિ, પ્રશંસા, સુંદર સમયના અવસરને માટે ઈશ્વર પિતાનો પુષ્કળ આભાર માનીએ છીએ। તમ સર્વને રાત્રિ પ્રાર્થનાની અંદર સ્વાગત કરીએ છીએ। આવો આપણે એકત્ર થઈને પ્રભુની આરાધના કરીએ। આપણે એક વચન દેખીશું, ગીતશાસ્ત્રોનો પુસ્તક અને તેનો 4થો અધ્યાય અને તેની પહેલી કલમ આપણે જોશું। હે મને ન્યાય ઠરાવનાર મારા ઈશ્વર, હું વિનંતી કરું ત્યારે તમે મને ઉત્તર આપજો। સંકટને વખતે તમે મને છોડાયો છે, મારા ઉપર દયા રાખીને મારી પ્રાર્થના સાંભળજો। સુંદર વચન થકી પ્રભુ તમ સર્વને આશીર્વાદ આપે। આ વચન છે આપણા જીવનની અંદર સહાયને માટે પ્રાર્થના કેવી રીતના કરવું એ વચન આપણને શીખવે છે। જ્યારે આપણા જીવનની અંદર કોઈ પણ પરિસ્થિતિ એવી હોય ત્યારે પરમેશ્વરની પાસે સહાયતા માંગવા માટે આ વચનોને યાદ રાખવાનું છે। અને સંકટને સમય તમને છોડાવજે અને મારી પ્રાર્થનાને શું કરજે? કાન ધરજે, એવું દાઉદ ભક્ત કહે છે। તેવી જ રીતના આપણે પણ પરમેશ્વરની આગળ પ્રાર્થના કરવાની છે અને જરૂર પ્રભુ આપણા જીવનની અંદર સહાયતા કરશે। આવો આપણે પ્રાર્થના કરીએ। ધન્યવાદ, ધન્યવાદ, ધન્યવાદ અદ્ભુત મારા સ્વામી, સ્તુતિ કરીએ પ્રભુ। આખો દિવસ ભરી સંભાળ બચાવ રખવાલી કરી, તેવી જ રીતના પ્રભુ આંખની કીકીની માફક તમે સંભાળ્યા। આખા દિવસની અંદર પ્રભુજી એક એક દિનચર્યાની અંદર તમે સાથે રહ્યા। ઉઠવું, બેસવું, ચાલવું, વાગવું તમે સર્વ આશીર્વાદિત કર્યા માટે તારો આભાર માનીએ છીએ। આ સમય મારી સાથે જોડાયેલા એક એક ભાઈ બહેનને માટે અમે પ્રાર્થના કરીએ છીએ। ઘણા લોકો પ્રભુ મુસાફરીની અંદર હોય છે, ખેતીવાડી દોઢાકવાળા હોય છે, નોકરી ધંધાવાળા હોય છે અને પ્રભુ હરેક કાર્ય કરનાર હોય છે। પ્રભુ હરેકને પ્રભુ તમે સુરક્ષા પૂરી પાડી અને પ્રભુજી આખા દિવસની અંદર તમે તાકાત બળ પૂરું પાડ્યું માટે તમારો આભાર માનીએ છીએ પ્રભુજી। અને એક એકને પોતાના ઠેકાણા સુધી તમે લાયા માટે તમારો અમે પુષ્કળ આભાર માનીએ છીએ। એક એક ભાઈ બહેનની તમામ જરૂરિયાતો તમે પૂરી પાડો છો માટે અમે તમારો આભાર માનીએ। અમારી સાથે જોડાઈને પ્રભુજી ટૂંકી પ્રાર્થનાઓમાં જોડાઈ રહેશે અને પ્રભુજી ત્યારે તમે એમને પુષ્કળ આશીર્વાદ આપો। સંકટના સમય જ્યારે સહાયતાને માટે પ્રાર્થના કરે મારા પિતા, ત્યારે તમે ઉતરી આવજો અને એક એક દીકરા દીકરીને તમે આશીર્વાદ આપજો અને સહાયતા માંગે ત્યારે પ્રભુ એમના જીવનની તમામ જરૂરિયાતો પૂરી પાડજો અને તમે સહાય બનીને આવજો પ્રભુ। અમે તો તમારી આગળ કોઈ જ નથી, ધૂળ મિટ્ટી, પરંતુ તારી દયા, તારી કૃપા અને માટે અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ પ્રભુ। દૂર દૂર ઠિકાણેથી પ્રભુ અમે એકત્ર થઈએ, જોડાઈએ છીએ, કારણ કે તારામાં અમે એક ભાઈ બહેન છીએ મારા ઈશ્વર। અમે તમારી સ્તુતિ કરીએ છીએ। આ સમય પ્રભુજી એક એક ભાઈને બહેનને તમે આશીર્વાદ આપજો, એમના બાળકોને આશીર્વાદિત કરજો, ઢોઢાકમાં આશીર્વાદિત કરજો, વેશ્ય ધંધાની અંદર આશીર્વાદિત કરજો, મુસાફરીની અંદર તમે આશીર્વાદિત કરજો અને પૂરા પ્રભુજી પ્રભુ શરીરની જીવનની તમામ જરૂરિયાતોમાં તમે સુરક્ષાઓ પૂરી પાડજો, આશીર્વાદથી ભરપૂર કરજો પ્રભુ। નવો દિવસ, નવો આશીષ સર્વના જીવનની અંદર તમે આપજો। ઊંઘી જાય ત્યારે મીઠી અને ગોળ નિંદ્રા આપજો। મિખાઈલ ગાબ્રિએલ દૂતોની રખવાલી કરજો, પવિત્ર આત્માની બાઉન્ડ્રી આપજો, સારા સપનો, સારા દર્શનો દ્વારા એક એક બાળકોને તમે તૃપ્ત કરજો। નવો દિવસ, નવો આશીર્વાદ સર્વના જીવનની અંદર તમે લઈને આવજો। અમારી ઈચ્છાને પણ તમારી ઈચ્છામાં તમે થવા દેજો। બાપ, પિતા, પુત્ર, પવિત્ર આત્મા દેવ તમારા નામથી માંગીએ છીએ, તમે આ ટૂંકી વિનંતી સાંભળો અને સ્વીકાર કરો બાપ। આમીન, આમીન। જય મસીહ કી। જો તમે અમારી સાથે જોડાયેલા નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવા ભૂલશો નહીં। કંઈ પણ પ્રાર્થનાની વિનંતી હશે તે પણ કમેન્ટ બોક્સમાં લખશો। સર્વ તમારા માટે પ્રાર્થના કરીએ છીએ।